નમસ્કાર, મારું નામ કૌશલ પટેલ. આજે મારી દીકરી પાનેરી 1 વર્ષની થઈ છે, તો એ નિમિત્તે હું એક કવિતા રજૂ કરવા જઈ રહ્યો છું. જો આપ એક દીકરીની માતા હો તો આ કવિતા સાંભળતા સાંભળતા આપણી દીકરી અને એના પિતા આપની આંખો સમક્ષ જરૂર તરવરી ઉઠશે. જો આપ એક દીકરી હો તો આ કવિતા સાંભળતા સાંભળતા આપને આપનું બાળપણ ચોક્કસ યાદ આવી જશે. અને જો આપ એક દીકરીના પિતા હો તો આ કવિતા સાંભળતા સાંભળતા આપણી દીકરી પ્રત્યેનો પ્રેમ આપણી આંખોમાંથી ચોક્કસ છલકી ઉઠશે. તો આવો માણીએ આ કવિતાનો રસાસ્વાદ. 3 માર્ચે ઉગ્યું હતું સવાર સોનેરી, અને અમારા જીવનમાં તું આવી પાનેરી. કિરણો બધે ફેલાયા અને થયો બધે ઉજાશ, તારી અમી દ્રષ્ટિથી ફેલાયો અમારા જીવનમાં પ્રકાશ. પાછલા જન્મો ઘણા કીધા હશે તપ આકરા, ભાગ્યશાળી અમે આ ભવે મળી દીકરી. કેટલાના ઘર સુધી એ એકલો પહોંચી શકે, એ વિચારીને પછી ઈશ્વર ઘડે છે દીકરી. એક લીલા પાનની અપેક્ષા હોય, પરંતુ આખી વસંત ઘરે લાવે એ દીકરી. થંભી ગયું હતું જીવનરૂપી વહાણ મધ દરિયે, બની સુકાની આગળ ધપાવે તે દીકરી. યશોદાએ લાડથી આપ્યા કાન્હાને માખણ મિશ્રી, અમારા જીવનમાં પ્રેમરૂપી મીઠાશ તે આપી દીકરી. મારા ઉર્મી વહી શ્વાસમાં ફેલાવે તું સુવાસ દીકરી, પડે પડે ઉચ્છ્વાસમાં જગાવે તું વિશ્વાસ દીકરી. સરકારના બજેટમાં આવકો કરપાત્ર હોય છે, અમારા બજેટમાં લાગણીઓ કર મુક્ત છે દીકરી. પતંગને ઊંચી ઉડાન ભરવા જોઈએ દોરી ભરેલી ફિરકી, અમે તો તારા આગમનથી આંબી ગયા આકાશ દીકરી. સૂર્યના ઉગમવા આથમવાથી થાય છે લોકોના દિવસ રાત, અમારે તો તારી આંખો ખોલવાથી દિવસ મીચવાથી થાય છે રાત દીકરી. 2 પગે દોડતા રહ્યા, ક્યારેક વાહનમાં ભાગતા રહ્યા, પણ 4 પગે ચાલવામાં શું છે મજા તે સમજાયું દીકરી. સ્પષ્ટ ઉચ્ચારણથી કવિતાઓ શ્લોકો બોલતા રહ્યા, પણ કાલી ઘેલી ભાષાની મીઠાશ તે ચખાડી દીકરી. શારીરિક કે માનસિક કર્મથી ગમે તેટલા થાક્યા હોઈએ, પણ જેની માત્ર એક મુસ્કાન જોઈને મન મોર બની થનગાટ કરે તેનું નામ દીકરી. વહાલની વાત ઈશ્વરના હૈયેથી નીતરી, ત્યારે અમારા ઘરે ઈશ્વરે દીધી દીકરી. નાનપણના બાળ ગીતો વાર્તાઓ યાદ આવી, જ્યારથી મારા ઘરે દીકરી આવી. દોડતી થઈ પછી આખા ઘરને દોડાવે, અમે હવે રમકડા અને એ અમારી ચાવી, જ્યારથી મારા ઘરે દીકરી આવી. દાદા દાદીના ઘૂંટણ દુખાવો પણ દે ભૂલાવી, જ્યારથી મારા ઘરે દીકરી આવી. દિવાલો પર લીટા ચિત્રો રંગોળી, જાણે એકડા લખવાની પાટી લાવી, જ્યારથી મારા ઘરે દીકરી આવી. દીકરી એટલે વહાલનો દરિયો, હોઠનું સ્મિત બની મહેકે એ દીકરી. આંખોમાં અમી બની ઉતરે એ દીકરી. લાગણીનો હૃદયમાં અહેસાસ જગાડે એ દીકરી. દુનિયા ભલે કાદવથી ભરેલી હોય, તેમાં કમળ થઈને ખીલે એ દીકરી. દુનિયા ભલે પહાડોની હારમાળા હોય, તેમાં સરિતા થઈને ફૂટે એ દીકરી. દુનિયા ભલે કાંટાઓથી ખરડાયેલી હોય, તેમાં ગુલાબ થઈને મહેકે એ દીકરી. દુનિયા ભલે રેતીનું રણ હોય, તેમાં મીઠા જળનો વીરડો બને એ દીકરી. દુનિયા ભલે અમાસનો અંધકાર હોય, તેમાં આગિયો થઈને ચમકે તે દીકરી. સાહિત્યિક કે ભાષાકીય જ્ઞાન બિલકુલ ન હોય, પણ જેનો ચહેરો જોઈ કૌશલ પટેલ આખી કવિતા લખી નાખે તેનું નામ દીકરી. દીકરી એટલે ઈશ્વરનો આશીર્વાદ નહીં, પરંતુ આશીર્વાદમાં મળેલા ઈશ્વર. પરિવારની અંધારી રાતને
દી કરી નાખે તે દીકરી. પિતાના શરીરની બહાર હરતું ફરતું હૃદય એટલે દીકરી. આભાર, ધન્યવાદ.